હેલો ગાઈઝ, હું છું પ્રેમ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પ્રેમ્સ વ્લોગમાં। આજનો વ્લોગ છે આપણું સાસણગીરમાં, જે ગુજરાતમાં આવેલું છે। તેમજ અમે અહીંયા અમારી ફેમિલી તેમજ અમારા ફ્રેન્ડ્સ સાથે આવેલા છીએ। અમારા ફ્રેન્ડ્સ અને એમના ફેમિલી મેમ્બર છે, તો ચીલ કરવા મીન્સ કે વેકેશનની મજા અને એવું માણવા આવ્યા છીએ। અને તેમજ અહીંયા અમે રોકાયા છીએ રિસોર્ટમાં, ધ લાયન ડેન રિસોર્ટ્સ એન્ડ એવન્યુ પાર્ક એટ ગ્રીન ફોરેસ્ટ। હા, તો તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ પવન ચાલી રહ્યો છે અને આ છે રિસોર્ટનું નામ। અને અહીંયા છે પાછળ મારી જે રિસોર્ટ, જ્યાં હું તમને હમણાં એક કરીને જ ફરી જગ્યા બતાવીશ, કેમના વિલા છે, કેમના રૂમ્સ છે અને કેમની સુવિધા છે, અને તમે અહીંયા કેવી રીતે એન્જોય કરી શકો છો। ઘણા બધા અહીંયા બિલ્ડિંગો છે, તેમજ ખૂબ જ આંબા ઉગાડેલા છે। અને આ વચ્ચે જે ગાર્ડન છે તે ચિલ્ડ્રન પ્લે એરિયા છે। ત્યાં ઘણા બધા લોકો ફેમિલી સાથે આવે છે અને ફ્રેન્ડ્સ સાથે આવે છે, તો ત્યાં રમે છે લાઈક ક્રિકેટ। અમે પણ ક્રિકેટ રમવાના છીએ અહીંયા મિત્રો સાંજના સમયે। સાથે બધો જ સામાન બેડમિન્ટન ને બધો લાવે છે, પણ બેડમિન્ટન તો શક્ય નથી લાગતું, કેમ કે અહીંયા સાંજે પવન જ એટલો હોય છે કે ફૂલ ફંડોળાઈ જાય। તો અહીંયા તમે જુઓ છો સારું વાતાવરણ છે અને બધી બિલ્ડિંગ લગભગ સેમ સાઇઝ છે। મીન્સ કે અહીંયા વિલા છે જે 2 BHK 4 BHK એ ટાઈપ છે। 4 BHKમાં 4 રૂમ છે, જ્યારે 2 BHKમાં 2 રૂમ અને એક કિચન આપેલું છે અંદર। તો આપણે આગળના વ્લોગમાં બન્યા રહો। તો જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે આ છે લાયન્સ ડેન, અહીંયા છે ક્લબ હાઉસ તેમજ રેસ્ટોરન્ટ અને ચિલ્ડ્રન પ્લે એરિયા ને બધું અહીંયા છે। અને આ બાજુ બીજા વિલાસ અને હોટલોના રૂમ છે, તમે જોઈ શકો છો। આપણે જઈએ છીએ રેસ્ટોરન્ટ્સ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા અને ક્લબ હાઉસમાં, કે જોવા માટે કે તેમાં શું શું ઇક્વિપમેન્ટ છે। ઓકે, અહીંયા બેસીને તમે શાંતિથી મસ્ત કુદરતનો નજારો લઈ શકો છો। અને આ રિસેપ્શન એરિયા છે, તેમજ આ ગીરનું પ્રતીક સિંહનું પૂતળું। જુઓ, અહીંયા તમે જોઈ શકો છો પૂલ ટેબલ તેમજ નવી ગવી રમતો છે, કેરમ છે, સ્વિમિંગ પુલ છે, ત્યાં લોકો મજા માણી રહ્યા છે ફેમિલી સાથે। અને ઉપર પણ 2 રૂમ મીન્સ કે 2 માળ છે। અહીંયા ટેબલ ટેનિસનો કોર્ટ છે અને અહીંયા પુલ, જે અમે હાલ પડવાના છીએ ચીલ થવા। ફરતા અહીંયા એક વસ્તુ જોવા મળી છે કે અહીંથી લગભગ 50 થી 100 મીટરના અંતરની જે બાઉન્ડ્રીઝ છે, ત્યાં સિંહના આવવાની શક્યતા 10 થી 15% છે। મીન્સ કે અહીંયા રાત્રે સિંહ આવી શકે છે, તો અહીંયા સાવધાનીપૂર્વક રાતે ફરતા હોઈએ તો સાવધાનીપૂર્વક ફરવું જોઈએ। રિસોર્ટની આજુબાજુમાં જોઈએ છે કેમની બિલ્ડિંગ છે અને કેવી રીતનું છે બધું। તો હવે રૂમ પર આરામ કરીએ છીએ, બપોરનો ટાઈમ છે, ખૂબ જ કાળઝાળ ગરમી છે। જૂન મહિનો હોવા છતાં વરસાદની કંઈ અહીંયા અંશ નહીં દેખાતો અને ખૂબ ગરમી છે। તો અહીંયા મસ્ત બેઠા બેઠા જોડે ખાટી કેરી અને સાથે લીંબુ મરચાંની મજા માણીએ છીએ। અને હમણાં આ સાસણગીરના પ્રોગ્રામ પછી આપણે જવાનું છે દ્વારકા નગરી, શ્રી કૃષ્ણની નગરી પર। તો એનો બી એક અલગથી વ્લોગ આવશે, તો જોડ્યા રહેજો અમારી ચેનલ ઉપર। एक नंबर है ले आ। હા, તો મિત્રો અમે આખું રિસોર્ટ ફરી આવ્યા છીએ અને સંધ્યાકાળ થઈ ગયો છે અને અંધારું થઈ ગયું છે અને મજા આવે છે। ખૂબ જ સરસ વાતાવરણ છે અત્યારે, એકદમ મસ્ત પવન ચાલી રહ્યો છે। અને અહીંયા જે અમારા સાથે બધા આવ્યા છે ફરવા, એ લોકો રમત કરી રહ્યા છે। હમણાં અમે જ હાલ જ જસ્ટ ક્રિકેટ રમ્યા અને હવે અંધારું થયું તો લોકોએ અહીંયા આંધળી કિસ્કોલીને એવું ચાલુ કર્યું છે, જે તમે જોઈ શકો છો। The next day.
ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે બીજા દિવસની સવાર પડી ગઈ છે અને અમે ઉઠી ગયા છીએ ચા નાસ્તો કરવા માટે. અને અત્યારે સવારમાં એવું ખૂબ જ સરસ રળિયામણું વાતાવરણ છે, જ્યાં તમે જોઈ શકો ઉપર વાદળ મસ્ત છે. આવું વાતાવરણ હોય તો મસ્ત ગરમી પણ ના લાગે અને ફરવાની પણ થોડી મજા આવે, કે વરસાદ પણ ના આવે અને તડકો પણ ના આવે, મસ્ત આમ છાંયડા જેવું લાગે. કાલે અમે લોકોએ તમને કીધું હતું એમ અહીંયા હરણ જોવા મળ્યા હતા. થોડા અહીંયા જે ફેન્સિંગ તાર બાંધી છે એનાથી થોડાક જ દૂર, અંદર 150 મીટર દૂરથી એનું શૂટિંગ થાય એવું નહોતું ઝૂમ કરીને, પણ એટલે આમાં હું શોટ ના કરી શક્યો. બટ એ હરન્સ હતા, ઝુંડમાં હતા. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ બધા તુલસી શ્યામ મંદિરે, જે લગભગ 3000 વર્ષ જૂનું મંદિર મનાય છે. ભગવાન શ્યામ અને ભગવાન વિષ્ણુનું પ્રતીક છે. અહીંયાથી જતાં જતાં અમને રસ્તામાં હરણ દેખાયા. આ તો 2 હરણ છે, ઉપરાંત આના પહેલાં 4 હરણ હતા. આ લોકો અમને જોઈ રહ્યા હતા. તેમજ આગળ અમે એમને બિસ્કિટને એવું ખવડાવ્યું. આમ તો અહીંયા લગભગ મનાય છે કે વન્યજીવોને કોઈ પણ જાતનું ખાવાનું આપવું નહીં, કેમ કે ખતરનાક હોઈ શકે છે. અહીંયા અમે આવ્યા છીએ તુલસીધામમાં, જે લગભગ સાસણગીર અમે જે રિસોર્ટમાં રોકાયા હતા ત્યાંથી 25 થી 30 કિલોમીટર દૂર છે. અને રસ્તામાં અમને ઘણા એવા પ્રાણીઓ જોવા મળે. અહીંયા તુલસીધામમાં આવ્યા હતા અને અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનની એક અનોખી કહાની છે, જે અમને અહીંયા ઘરડા માણસો સાથે સાંભળવા મળી છે. અને અહીંયા ગરમ પાણીનો કુંડ ને બધું છે. તો અંદર જો શૂટિંગ કરવા દે તો આપણે જરૂરથી એ બ્લોગમાં લઈશું. અહીંયા છે તુલસીધામ ધામનું મંદિર. અહીંયા લગભગ બસ સ્ટેશન પર છે, આવા ઘણા જંગલોની વચ્ચે, જ્યાંથી ટુરિસ્ટ લોકો અહીંયા આવી શકે છે અને દર્શન કરી શકે છે. અહીંયા થોડા રહેઠાણની પણ વ્યવસ્થા છે. જય શ્યામ મહારાજ. આ ભગવાન શ્યામની મૂર્તિ છે, તમને દેખાશે કે નહીં, અહીંથી દેખાય છે. તમને ખબર નહીં વિડીયોમાં સરખું જોવા મળ્યું ના મળ્યું હોય. તો અહીંયા છે ગરમ પાણીનો કુંડ. અહીંયા ફક્ત ભાઈઓ માટે છે અને પેલી બાજુ ફક્ત બહેનો માટે છે. અત્યારે ખાસ એવી ગરમીના લીધે અહીંયા બહુ ભીડ નથી. અહીંયા એના નિયમ છે. તો આપણે પણ જઈ આવીએ, હાથ પગ ધોઈ આવીએ આ કુંડમાં. ખરેખરમાં ગરમ પાણી છે, જે આગળ અંકલ ડૂબકી મારે છે. તો મિત્રો, વ્લોગ ગમે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલ આઇકન દબાવજો. હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.